તો અહીં આપણે એ મુદ્દા બતાવીએ કે દીપડાથી આખરે લોકોએ કેમ ડરવું જોઈએ। સાવજની વાત અલગ છે કારણ કે શાંત પ્રાણી પણ છે, પરંતુ દીપડો આપ જુઓ ખૂબ જ હિંસક પ્રાણી છે અને કોઈ પણ સામે ખતરો દેખાય એટલે સીધો હુમલો કરે છે। સિંહના કેસમાં આવું નથી જોવા મળતું। સિંહ રસ્તો આપી શકે છે, દીપડામાં એવું નથી થતું। દીપડો માનવી પર હુમલો કરી શકે છે અને ખૂબ જ હિંસક હોય છે। એટલે એવું કહેવાય છે કે સાવજને ધારો કે કોઈ ભૂખ ન લાગી હોય તો તે શિકાર ન કરે। દીપડાના કેસમાં એવું નથી, દીપડો તો પણ હુમલો કરે છે। શ્વાનની સંખ્યા હોવાથી દીપડો શહેરમાં ઘૂસ્યો હોઈ શકે છે અને જે પ્રકારે ઝૂના પૂર્વ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં શ્વાનની સંખ્યા એ સિવાય વાનરો, મોર ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને એટલા માટે પણ દીપડો આ વિસ્તારમાં ઘૂસ્યો હોઈ શકે છે। મોડી રાત્રે અને વહેલી સવારે તે વધારે સક્રિય હોય છે કારણ કે દિવસના અજવાળે જ્યારે લોકો પણ વધારે અવરજવર કરે ત્યારે તે એટલો સક્રિય નથી હોતો। એટલે હંમેશા વહેલી સવારે ધ્યાન રાખવું લોકોએ અને એ સિવાય મોડી રાત્રે ધ્યાન રાખવું। જો દીપડો દેખાય તો ગભરાઈને દોડવું નહીં। હિંસક પ્રાણીઓમાં હંમેશા કહેવાય છે કે પીઠ ન બતાવવી। જો પીઠ બતાવવામાં આવે તો તે હુમલો કરી શકે છે, તે તેની પ્રકૃતિ છે। એટલે એ સમયે સ્વાભાવિક પેનિક હોય, પરંતુ થોડું સંયમ રાખવું જરૂરી છે। દોડવાથી જેમ મેં કહ્યું તે મુજબ જ્યારે પીઠ દેખાય છે ત્યારે વધારે હિંસક થઈ જાય છે આ પ્રાણીઓ અને તે એટેક એવા લોકો પર કરે છે કે જે ઊંધા તેની તરફ દોડી રહ્યા હોય, તેનાથી તે વધારે આક્રમક થાય છે। શાંત રહીને ધીરે ધીરે પાછળ ખસવાનો પ્રયત્ન કરવો, આ સ્થિતિ ખૂબ જ અકલ્પનીય હોય છે કારણ કે દીપડો સામે હોય, પરંતુ થોડી સાવધાની રાખવી જરૂરી છે અને એ મુદ્દાઓ અમે આપને બતાવી રહ્યા છે જેથી કરીને જે મેં કહ્યું તે મુજબ પીઠ ફેરવીને ના ભાગવું। આ દરેક હિંસક પ્રાણીઓમાં લાગુ પડે છે। સિંહ પણ કેમ ના હોય, વાઘ હોય, દીપડો હોય, તેમને પીઠ ન બતાવવી જોઈએ। જો પીઠ બતાવવામાં આવે તો તે વધુ હિંસક થઈ જાય છે અને હુમલાના ચાન્સીસ વધી જતા હોય છે। એટલે આટલું ધ્યાન રાખવું દીપડાના કેસમાં ખૂબ જરૂરી છે। દીપડાને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરવો, દૂરથી પણ ભલે તમે સુરક્ષિત જગ્યાએ હોય, કાંકરી ચાળો ન કરવો, તેને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરવો કારણ કે એકવાર તે હિંસક થઈ જાય તો પછી એ વધારે ને વધારે હુમલા કરતું હોય છે અને એક સ્થિતિમાં સાવચેતી ખૂબ જરૂરી છે। દીપડાની નજીક જવાનો પ્રયાસ ન કરવો। આપ ભલે સુરક્ષિત રીતે હો, બની શકે કે આપ ગાડીની અંદર હો ને દીપડો સામે હો, તો પણ ત્યાંથી તેને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરવો જરા પણ, કારણ કે વધુ હિંસક થઈ જાય તો માનવ શિકાર કરે અને એકવાર માનવ શિકાર કરે ત્યારબાદ તે આક્રમકતાની ચરમસીમા હોય છે અને એટલા માટે લોકોએ આટલા મુદ્દાઓનું ધ્યાન રાખવું એ અત્યંત જરૂરી છે।